હેલો, ગુડ મોર્નિંગ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે અવમંદિત બળ વિશે વાત કરેલી હતી કે અવમંદન બળ શું છે, એમનું સૂત્ર શું થાય છે. સૂત્ર આ રીતે આપવામાં આવે છે. બરાબર, હવે આપણે આ બળના ઉપયોગથી અવમંદિત ગતિનું સમીકરણ તારવવાનું છે. બરાબર, કે તમે જુઓ કે સરળાવર્ત ગતિનું સમીકરણ શું છે. સરળાવર્ત ગતિનું સમીકરણ છે x = a cos ઓમેગા t + 5. આ પ્રકારનું સૂત્ર છે સરળાવર્ત ગતિનું. તેમજ અવમંદિત દોલનનું અથવા અવમંદિત સરળાવર્ત ગતિનું આ જ પ્રકારનું એક સૂત્ર હજી આપણે મેળવવાનું છે. બરાબર, તો એ સ્ટાર્ટ કરીએ. કે તમે વિચારો કે ધારો કે ટાઇટલ આ જ આવશે, અવમંદિત સરળાવર્ત ગતિ. એની અંદર જ આપણે લખીએ છીએ કે ધારો કે કોઈ સ્પ્રિંગ સાથે m દળનો બ્લોક અથવા પદાર્થ જોડેલો છે. લાસ્ટ ટાઈમ જે આપણે આકૃતિ ડ્રો કરી હતી એ જ આકૃતિ છે. આ એક સ્પ્રિંગ છે. સ્પ્રિંગની સાથે m દળનો એક પદાર્થ આપણે જોડી દીધો છે અને આ માધ્યમમાં ગતિ થાય છે. બરાબર, અહીંયા માધ્યમ પણ છે. માધ્યમ પણ અવેલેબલ છે. માધ્યમ છે તો અવમંદિત ગતિ થશે, અવમંદિત થશે. બરાબર, એટલે કે આપણે કહીએ કે આ બ્લોકને આપણે નીચે તરફ ખેંચી અને મૂકી દઈએ તો એ દોલન કરશે. જેવું નીચે તરફ ખેંચશો એટલે કે એની ઉપર બે બળ લાગશે. જેવું આપણે બ્લોકને નીચે તરફ ખેંચીએ એવું એની ઉપર બે બળ લાગશે. એક પેલું બળ હશે એ હશે પુનઃસ્થાપક બળ, કે જેને F = -kx વડે દર્શાવાય છે. બરાબર, પુનઃસ્થાપક બળ છે કે જે ખેંચું આમ છે તો એ ઉપર તરફ લાગશે, પાછો પદાર્થને મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરશે. આ તો લાગતો જ હોય છે. આને આપણે સ્પ્રિંગ બળ પણ કહીએ છીએ. અને બીજું, માધ્યમને લીધે હજી એક બળ લાગશે ઉપર તરફ. માધ્યમને કારણે ઉપર તરફ હજી એક બળ લાગશે કે જે હશે FD બરાબર -BV. એને આપણે કહેશું અવમંદન બળ. કેવું બળ? અવમંદન બળ. આ પુનઃસ્થાપક બળ. તો જો કે જેવું બ્લોકને તમે નીચે ખેંચશો એની ઉપર બે બળ લાગશે. એક છે F = -kx, જે ઉપર તરફ લાગશે ગતિની વિરુદ્ધ દિશામાં, કારણ કે એ પુનઃસ્થાપના કરવા માંગે છે. અને આ પણ ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગશે. એટલે બંને બળ એક જ દિશામાં લાગશે. અલ્ટિમેટલી જોવા જાવ ને તો બંને બળ એક જ દિશામાં હશે, અવમંદન અને પુનઃસ્થાપક બળ. એટલે આપણે લખીએ કે પદાર્થ પર કુલ બળ, કેવું બળ? કુલ બળ બરાબર F બરાબર કુલ બળ કહીએ છીએ. બરાબર, અને પુનઃસ્થાપક બળને FR પણ કહી શકો, પણ આપણે એવું કંઈ નવું કહેવું નથી. કુલ બળ બરાબર કુલ બળ એટલે આ બંનેનો સરવાળો, એટલે -BV -kx, -BV -kx. આ કોની બરાબર મળ્યું? કુલ બળ. તો કુલ બળ એટલે કે જો આપણે એમ કહીએ કે જો પદાર્થનો પ્રવેગ, કે આ પદાર્થ અહીંયા દોલન કરશે, એનો પ્રવેગ a હોય તો કુલ બળ બરાબર ma લખી શકો. જો પ્રવેગ a હોય તો કુલ બળ બરાબર દળ m અને પ્રવેગ a, એટલે બળ કેટલું થશે? ma. કુલ બળનું તો આપણને સૂત્ર ખબર છે. શું છે સૂત્ર? કુલ બળ આવી રહ્યું -BV -kx = ma. આ બે માઇનસને ઓલી બાજુ લઈ જાઓ એટલે અહીંયા વધશે 0 = ma માઇનસનું પ્લસ થશે BV પ્લસ
kx થોડુંક વ્યવસ્થિત ગોઠવીને લખીએ એટલે આપણું સમીકરણ આવશે ma પ્લસ bv પ્લસ kx બરાબર છે. હવે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે પ્રવેગ બરાબર પ્રવેગ a બરાબર d2x અપોન dt2 થાય. સ્થાનાંતરનું 2 વાર વિકલન એટલે પ્રવેગ થાય. એકવાર વિકલન એટલે વેગ થાય, બીજી વાર વિકલન કરો એટલે પ્રવેગ આવે. તો આ 2 વાર વિકલન સૂચવે છે d2x અપોન dt2 બરાબર. આની સિવાય વેગ v બરાબર dx બાય dt થાય, સ્થાનાંતરનું એકવાર વિકલન. આ બેયને આપણે આમાં મૂકી દઈએ. શું કરીએ? આ બેય કિંમતોને આપણે આની અંદર મૂકી દઈએ એટલે ફાઇનલ સમીકરણ મળશે એમ d2x અપોન dt2 પ્લસ બી વીના સ્થાન ઉપર આ લખીએ dx અપોન dt પ્લસ kx બરાબર. આ થશે અવમંદિત સરળ આવર્તનું વિકલ સમીકરણ. કેવું સમીકરણ? વિકલ સમીકરણ. આવું જ આપણે સરળ આવર્ત ગતિમાં મેળવેલું. હમણાં થોડીક વારમાં જ યાદ કરાવી દઉં બરાબર. આનો અને સામાન્ય સરળ આવર્ત ગતિનો તફાવત એક આપણે લખી લઈશું એટલે બધું જ ક્લિયર થઈ જશે બરાબર. આ ફાઇનલ વિકલ સમીકરણ છે. આને શું કહેવાય? કે અવમંદિત સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ બરાબર. આ સમીકરણને આપણે શું કહીએ છીએ? અવમંદિત સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. લખી લો. ચાલો હવે સમીકરણ આવી ગયું તો એનો ઉકેલ પણ આવે ને. સમીકરણ જો હોય તો એનો ઉકેલ પણ હોય. નોર્મલ વસ્તુ છે બરાબર. તો આનો ઉકેલ આપણે શોધવા નથી બેસવાનો, એ આપણા લેવલમાં નહીં આવે બરાબર. તમે જ્યારે કોલેજમાં જાઓ ને મેથ્સ ભણો ત્યારે આવશે બરાબર. સેકન્ડ યરમાં આવે છે, એન્જિનિયરિંગમાં જાઓ તો. પણ આમાં તમે જુઓ તો આનો ઉકેલ આપણે આવતો નથી. આપણે સીધો ઉકેલ લખી નાખશું બરાબર. એ કેમ આવ્યો અને કઈ રીતે આવ્યો ને એ આપણો પ્રશ્ન નથી. આ સમીકરણ છે એનો ઉકેલ આપણને મળશે. જો લખી ઉકેલ. સમીકરણ છે તો એનો ઉકેલ પણ હોય. હવે ઉકેલ શું હોય? તો આની અંદર ચલ શું છે? જો તો આની અંદર ચલ શું છે? ચલ એટલે બદલાતી રાશિ. તો બદલાતી રાશિ જો x છે, ત્રણેયમાં છે, એટલે આનું ઉકેલ આવશે એ x ની કિંમત આવે. આનો ઉકેલ આવે છે a0 e bt upon 2m cos omega dash t plus 5 બરાબર. આ સમીકરણનો ઉકેલ બરાબર. આ સમીકરણનો ઉકેલ આ પ્રમાણે આવશે. જે અવમંદિત સરળાવર્ત ગતિનું સમીકરણ બની જશે. કે ખાલી સરળાવર્ત ગતિનું સમીકરણ આ છે, પણ અવમંદિત સરળાવર્ત ગતિનું સમીકરણ આનો ઉકેલ મેળવો એ આપણો આન્સર થાય. એટલે આ આપણે સીધું લખશું. આની અંદર કોણ શું છે એ હવે આપણે લખતા જઈએ બરાબર. પેલા સાઈડમાં એક લખી લઈએ કે જે અવમંદિત દોલનનું સમીકરણ છે. આ વિકલ સમીકરણ છે. આનો ઉકેલ મેળવો એટલે અવમંદિત દોલનનું સમીકરણ મળે. જ્યાં લખતા જઈએ કે તમે જુઓ કે આપણે હંમેશા યાદ રાખ્યું છે કે કોસ અથવા સાઇનની જે આગળ હોય એને તમે મહત્તમ કિંમત કહી શકો અથવા એને કંપ વિસ્તાર કહી શકો. તો અહીંયા કોસ અને સાઇનની આગળ આટલું પદ છે.
આ કોસ અથવા સાઇનવાળા પદની જે આગળ હોય એને મહત્તમ કિંમત કહેવાય, અથવા તો એને મહત્તમ કિંમતને બીજું શું નામ અપાય? કંપ વિસ્તાર નામ અપાય. એટલે આ આપણો થઈ જશે કંપ વિસ્તાર. શું થશે? કંપ વિસ્તાર. તો લખીએ કે કંપ વિસ્તાર એ બરાબર A0 e⁻ બરાબર. આ કંપ વિસ્તાર થશે. કોષની જે આગળ હોય એ બધો કંપ વિસ્તાર થઈ જાય. બરાબર. બીજું આ બધું તમે ઓળખતા હોય. બી શું છે? તો બી અવમંદન અચળાંક છે. એમ શું છે? દળ છે. ટી સમય છે. 2 તો 2 છે. A0 મહત્તમ કંપ વિસ્તાર. બરોબર. તમે જુઓ હવે અવમંદિત ગતિમાં કંપ વિસ્તાર અચળ નથી. કંપ વિસ્તાર ધીમે ધીમે ઘટતો જાય છે. શું થાય છે? કંપ વિસ્તાર ધીમે ધીમે ઘટે છે. તો શરૂઆતમાં સૌથી વધારે હશે ને, પેલો હિંચકો ખાવ એ સૌથી મોટો હોય, પછી ધીમે ધીમે ઘટતું જાય. તો પેલો હિંચકો ખાઓ એ સૌથી મોટું થયું, એ સૌથી મહત્તમ થયું, એને કહી શકાય મહત્તમ કંપ વિસ્તાર. એ આ A0 જેટલું થાય. આ કંપ વિસ્તાર, આ મહત્તમ કંપ વિસ્તાર, એવું લખી શકો, લખવું હોય બરોબર. કે આ થશે મહત્તમ કંપ વિસ્તાર. જો અહીં ટી બરાબર 0 મૂકો એટલે એની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થઈ ગયું, એટલે એ બરાબર A0 થઈ ગયું. બરાબર. એટલું બધું ન વિચારો તો પણ ચાલે. નેક્સ્ટ અહીંયા ઓમેગા ડેશ વળી શું છે? આમાં તો ઓમેગા જ હતું. આ ઓમેગા ડેશ શું છે? તો જોઈએ એ લખીએ કે કોણીય ઝડપ છે ઓમેગા ડેશ, અથવા કોણીય આવૃત્તિ છે. કોણીય આવૃત્તિ ઓમેગા ડેશ બરાબર. આ પણ આપણે તારવતા નથી, આપણે સીધું જ લખીએ છીએ કે ઓમેગા ડેશ અવમંદિત દોલનમાં આવૃત્તિ. તમે જુઓ સરળ આવર્ત ગતિમાં આવૃત્તિ કઈ રીતે અપાતી હતી? √k/m વડે અપાતી હતી. આની ઉપરથી પછી આપણે ટી મેળવતા અને બધું મેળવતા. પણ સામાન્ય સરળ આવર્ત ગતિમાં કોણીય આવૃત્તિ √k/m થી અપાતી, પણ અવમંદિત સરળ આવર્ત ગતિમાં કોણીય આવૃત્તિ છે એ k/m - b²/4m વડે અપાય છે. હર વખતે આ બી નામનું પ્રાણી છે એ વચ્ચે આવી જશે અને નડશે. એને જ અવમંદન કહેવાય, નડવું એને. બરોબર. જો ઉપરના સમીકરણમાં આવી ગયું, જો આ બી વાળું પદ હોત જ નહીં તો એ બરાબર A0 થઈ જાય. અહીંયા આવીને નડ્યું. પછી k/m છે, પણ અવમંદન વાળું પદ આવી જ જશે, જે આવૃત્તિ ઘટાડશે. બરોબર છે. ડન. હાલો હવે આમાં એક આપણે નાની એવી નોંધ લખી લઈએ. આ જ પદમાં નીચેનું કાઢી નાખું. બરોબર. હવે કંઈ કામનું નથી. તો ડિફરન્સ લખશું ને ત્યારે કામ આવશે. કે જો બી બરાબર 0 હોય, એટલે કે બી એટલે અવમંદન અચળાંક. જો અવમંદન જ ન હોય તો ઓમેગા બરાબર √k/m બરાબર સરળ આવર્ત ગતિ, અથવા ખાલી એમને લખી નાખો ને કે ઓમેગા બરાબર √k/m. આ પદ પાછું આવે છે. જો બી બરાબર 0 મૂકી દો, 0 મૂકો એટલે આ પદ ગયું, એટલે ઓમેગા બરાબર આ આવી જશે. ઓમેગા ડેશ બરાબર. ક્લિયર છે? આટલું લખી લેશો. લખો ચાલો. પછી અહીંયા હજી એક વસ્તુ આપણે નોંધ કરાવવાની છે કે અહીં કંપ વિસ્તાર સતત ઘટે છે. આવું મેં પહેલાંય કીધું હતું, પણ હવે સૂત્ર સાથે, સબૂત સાથે કહીશ. બરાબર. કે કંપ વિસ્તાર સતત ઘટે શું કામ છે? કારણ કે તેના સૂત્રમાં
e−bt/2m પદ આવે છે. અને આપણે શરૂઆતમાં વાત કરી હોય કે eની માઇનસ ઘાતવાળું પદ હોય ને એ ઘટતું વિધેય હોય. કેવું વિધેય હોય? ઘટતું વિધેય હોય કે આની કિંમત સતત ઘટતી જશે. આ જે ભાઈ છે ને, આ ઈ વાળો ભાઈ, આટલું ઈ વાળું પદ છે ને, એ ઘટતું પ્રાણી છે, ઘટતું વિધેય છે કે જેમ જેમ સમય આગળ વધશે એમ ઘટતું જશે અને આને ઘટાડતું જશે. એટલે આપણે લખીએ છીએ કે જે ઘટતું પદ છે, જે ઘટતું પદ અથવા વિધેય છે. બરાબર છે? ડન? લખી લ્યો. હાલો નેક્સ્ટ. પછી આપણે સરળ આવર્ત ગતિમાં ઉર્જાનું સમીકરણ લખ્યું હતું. યાદ કરો, સરળ આવર્ત ગતિમાં આપણે ઉર્જાનું સમીકરણ લખેલું છે. સેમ ઉર્જાનું સમીકરણ અહીંયા પણ લખી શકીએ. ચલો સ્ટાર્ટ કરીએ. અવમંદિત સરળ આવર્ત ગતિ માં ઊર્જા બરાબર. આ ઉર્જામાં ઓ આખો આવે કે અડધો આવે કોને ખબર? લગભગ આટલો જ આવે છે. ચાલો ઠીક છે. તો ઉર્જાનું સૂત્ર છે ને એ નથી બદલાતું. ઉર્જાનું સૂત્ર આ જ છે કે કુલ ઉર્જા બરાબર કુલ ઉર્જા અથવા કુલ યાંત્રિક ઉર્જા, બંને એક જ વસ્તુ થાય. કુલ ઉર્જા અને કુલ યાંત્રિક ઉર્જા બંને એક જ વસ્તુ થાય. એનું સૂત્ર થાય 1/2 ka². સૂત્ર આનું આ જ રહેશે. બરાબર? કુલ ઉર્જાનું સૂત્ર આ જ થાય છે કે 1/2 ka². કુલ યાંત્રિક ઉર્જા 1/ka² થાય. આમાં મૂકો કિંમત. આમાં આપણે કિંમત મૂકી કોની? તો એની કિંમત મૂકી દેશું, કારણ કે કંપ વિસ્તાર એ તો છે આપણી પાસે. કંપ વિસ્તાર એ તો આપણી પાસે છે. એટલે ઇઝ ઇક્વલ ટુ 1/2 k a². એની કિંમત આવી a0 e−bt/2m. બરાબર? આ કંપ વિસ્તારની કિંમત નો સ્ક્વેર. સ્ક્વેર માથે પડે તો બધાને લાગે, એટલે આ સ્ક્વેર છે એ આને લાગશે અને આ સ્ક્વેર છે એ આને પણ લાગશે. એટલે બેયના માથે ભટકાશે. તો ભટકાડો. ઇઝ ઇક્વલ ટુ 1/2 k a0² અને આનો સ્ક્વેર કરો એટલે એ ઘાતમાં ગુણાઈ જાય, બીજું કાંઈ ન થાય. બરાબર? આનો સ્ક્વેર કરો એટલે એ ઘાતમાં ગુણાઈ જાય. એટલે અહીંથી છે ને આ 2 કેન્સલ થઈ જાય, બીજું કંઈ થાય નહીં. આખું ફરીથી લખીએ કે કુલ ઉર્જા એને ઈ વડે દર્શાવાય, એનર્જી. બરાબર? ઇઝ ઇક્વલ ટુ 1/2 k a0² e−bt/m. તો ગયા. આ ફાઇનલ ઉર્જાનું સૂત્ર થશે. આ શું થશે? ફાઇનલ ઉર્જાનું સૂત્ર. કેમાં? અવમંદિત સરળ આવર્ત ગતિમાં. લખી લ્યો. જો ઉર્જા પણ ધીમે ધીમે ઘટતી જશે, કારણ કે એમાં પણ આ ઘટતું પ્રાણી આવ્યું. આ પ્રાણી જ્યાં પણ દેખાશે એ લોકો ઘટી જશે. તો આમાં દેખાય છે એટલે ઉર્જા પણ ઘટશે. એટલે આપણે બાજુમાં અહીંયા લખશું કે અહીં
ઉર્જા, આ તમારે આની પછી લખવાનું છે, બરોબર, કે અહીં ઉર્જા સતત ઘટે છે અથવા તો વ્યય પામે છે. વ્યય પામીને જાય ક્યાં? ઉષ્મા ઉર્જામાં. એટલે આવે છે અને ઉષ્મા ઉર્જા રૂપે વેડફાય છે. જે ઉર્જા છે તે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાતી હોય, બરોબર. લખી લ્યો, ચાલો. નેક્સ્ટ વસ્તુ એક છેલ્લી નોંધ લખાવું છું, પછી આપણે તફાવત લખી નાખીએ. નોંધ, બીના છેદમાં અંડર રૂટ ઓફ km એ પરિમાણ રહિત અચળાંક છે. જે પરિમાણ રહિત અચળાંક છે. જો તેની કિંમત 1 થી ખૂબ ઓછી હોય, જો આ અચળાંકની કિંમત 1 થી ખૂબ જ ઓછી હોય, તમે આને ગોતો અને 1 થી કિંમત ખૂબ જ ઓછી થાય તો અવમંદન અવગણી શકાય. એટલે કે સીધે સીધું ઓમેગા બરાબર અંડર રૂટ ઓફ k/m લેવાય, પછી ઉર્જાને હાફ k² લઈ શકાય. બધા જૂના સૂત્ર પાછા આવી જાય. આ નડતર રૂપ પદ હતું ને, આવડું પદ, આને તમે અવગણી શકો. જો આ 1 થી નાનું હોય ને તો આને ભૂલી જાવ. જૂના સૂત્ર બધા સરળ આવર્ત ગતિના ઉપયોગ કરવા લાગવાના. થઈ ગયું? નોંધ સમજાઈ ગઈ? લખી લ્યો. લખાઈ ગયું? હવે તફાવત શરૂ કરી. તફાવત શરૂ કરીએ છીએ. એક બાજુ લખીએ છીએ સરળ આવર્ત ગતિ અને બીજી બાજુ લખશું અવમંદિત સરળ આવર્ત ગતિ. ક્યારેક અવમંદિત દોલન પણ કહેવાય છે, બરાબર, અથવા અવમંદિત દોલન. ઠીક છે, ચાલો શરૂ કરીએ. પહેલું કે તેમાં જે સમીકરણ છે, ગતિનું સમીકરણ x બરાબર a cos ωt + 5 અથવા
એ કોસ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ એ પણ લઈ શકાય છે, જ્યાં બરાબર આપેલું પોઈન્ટ છે. આમાં ગતિનું સમીકરણ x બરાબર a0 e રેઝ ટુ માઇનસ બીટી અપોન 2m કોસ ઓમેગા ડેશ ટી પ્લસ ફાઈ, બરાબર છે. ઓમેગા ડેશ છે, ડેશ શું કામ લખ્યું છે? આનાથી અલગ પાડવા. બીજો પોઈન્ટ જો કે આમાં કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર અંડર રૂટ ઓફ કે બાય એમ લખાય. આમાં કોણીય આવૃત્તિ ઓમેગા ડેશ બરાબર અંડર રૂટ ઓફ કે બાય એમ માઇનસ બી સ્ક્વેર બાય 4m અપાય, આની વડે અપાય. બરાબર છે. નેક્સ્ટ બીજું શું ફરક હતું હજી કે કંપ વિસ્તાર બરાબર એ બરાબર અચળ. આમાં કંપ વિસ્તાર ઘટે છે અને એ કેટલો હોય છે? a0 e રેઝ ટુ માઇનસ બીટી અપોન 2m આટલો હોય છે, બરાબર. કંપ વિસ્તાર ઘટતો જશે. તો આની ઉપરથી આનો આલેખ પણ દોરી શકાય. શું આલેખ દોરી શકાય? કે ધારો કે અહીંયા તમે x રાખો અને અહીંયા t રાખો. x એટલે સ્થાનાંતર, x એટલે શું રાખો? અહીંયા જો સ્થાનાંતર રાખો છો. મહત્તમ સ્થાનાંતર, આને તમે x બરાબર 0 કહી શકો. તો મહત્તમ સ્થાનાંતર થાય છે એ પ્લસ a સુધી થશે અને ન્યૂનતમ સ્થાનાંતર 0 અને બીજી બાજુ જશે ત્યારે માઇનસ. પ્લસ a થી માઇનસ a વચ્ચે દોલન થતું હોય. કંપ વિસ્તાર બદલાતું નથી એટલે કંપ વિસ્તાર કેવું રહેશે? અચળ રહેશે. એટલે દોલન છે ને એ આ પ્રકારે થશે. આનો જો આપણે ગ્રાફ ડ્રો કરવા જઈએ ને તો કોષ પ્રમાણે છે તો કોષનો આલેખ દોરવો પડશે. આમ તમે જો કંપ વિસ્તાર બદલાતો નથી. કંપ વિસ્તાર અહીંયા પણ આટલો જ છે, અહીંયા પણ આટલો જ છે, પણ આમાં કંપ વિસ્તાર ઘટશે. આમાં આપણે આલેખ દોરી x વિરુદ્ધ t નો સમયનો આલેખ દોરી તો આ પેલું દોલન થોડું નાનું દોરીએ તો સમાઈ જાય. તમારી પાસે પૂરી સ્પેસ હશે, તમે પૂરેપૂરું દોરો. આ પ્લસ એ, આ માઇનસ એ. શરૂઆતની વાત કરું છું. શરૂઆતમાં પ્લસ એ માઇનસ એથી શરૂ થાય છે. પછી આ પહેલું દોલન, આ ઘટ્યું, આ હજી ઘટ્યું, આ હજી ઘટ્યું, આમ ઘટતું જશે, આમ ચાલ્યા જ રાખે. તો તમે જુઓ તો આમાં કંપ વિસ્તાર એટલે કેટલું આઘું જાય છે. તો આમાં મહત્તમ આટલો ગ્રાફ આઘો ગયો, આમાં આટલો જ છે. ઉપર નીચે બે સરખો દૂર જાય છે. આમાં જો ધીમે ધીમે ગ્રાફ છે એ ઘટતો જાય છે. એટલે કે કંપ વિસ્તાર ઘટે છે. બરાબર છે. હાલો નેક્સ્ટ. આમાં ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા પણ કહી શકો. કુલ ઉર્જા E બરાબર 1/2 KA² અને એ કેવી હોય? અચળ હોય. આમાં એટલે અવમંદિતમાં. અવમંદિતમાં કુલ ઉર્જા E બરાબર
A0 સોરી હાફ કે A0 સ્ક્વેર e⁻bt/m આ સૂત્ર વડે અપાય છે અને જે ઘટે છે અથવા ઉષ્મા રૂપે વ્યય પામે છે. ચાલો હવે બધું આવી ગયું બરાબર. લખી લો ચાલો. આ અવમંદિત અને સરળ આવર્ત ગતિ વચ્ચેનો ફરક છે. હવે આ બધું ભણીને ક્યાં જવું છે? આનો યુઝ શું? ક્યારેક એક તો લાગે કે ભાઈ આ કંઈક ઉપયોગમાં આવ્યું બરાબર, તો ઉપયોગમાં આવે છે, ખાલી આપણને દેખાતું નથી. બધી જ વસ્તુ જે આપણે ભણીએ છીએ ને પહેલેથી છેલ્લે સુધી દરેક આપણી લાઈફમાં અત્યારે ઉપયોગમાં છે બરાબર. આપણે એનું એક ઉદાહરણ છે કે તમે વિચારો કે બાઇકમાં તમે ઓલું પાછળનું જમ્પર જોયું હોય ને, એ જમ્પરમાં સ્પ્રિંગ હોય અને પછી અંદર છે ને આ રીતે ઉપર નીચે થતું હોય એવું કંઈક પિચકારી જેવું કંઈક એવું કંઈક હોય બરાબર. એને ડેમ્પર કહેવાય. જે અંદર હોય ને એને ડેમ્પર કહેવાય. સ્પ્રિંગની અંદર એક સ્ટીલનો અથવા કંઈક આવો જાડો સળિયો જેવો હોય, એ ઉપર નીચે થતો હોય સ્પ્રિંગ સાથે સાથે જ, તો એને ડેમ્પર કહેવાય. શું કામ આવે? ધારો કે એ ડેમ્પર ન હોત અંદર, ધારો કે બાઇકના જે જમ્પર છે એની અંદર ખાલી સ્પ્રિંગ જ હોત અને ખાડો આવ્યો, સ્પ્રિંગે દોલન કરવાનું શરૂ કર્યું, પછી સ્પ્રિંગના દોલન બંધ થતાં ખૂબ જ સમય લાગે. ખાડો વયો જાય તો એ બાઇક આમ થયા રાખે બરાબર. એટલે કે જલ્દીથી સ્પ્રિંગના દોલન બંધ કરવા માટે એનું અવમંદન કરવું પડે. શું કરવું પડે? અવમંદન કરવું પડે. એટલે કે એની અંદર આ પ્રકારનું રચના નાખવામાં આવે છે અથવા ઉમેરવામાં આવે છે, જેને ડેમ્પર કહેવાય છે. તો એ ડેમ્પર શું કરે કે બાઇકના જમ્પરની સ્પ્રિંગના દોલન ઝડપથી બંધ કરી દે. એકવાર ખાડો વયો જાય એટલે એ બાઉન્સ થયું, એ પૂરું. પછી એ દોલન થવા દેશે નહીં, સ્પ્રિંગને હલવા દેશે બરાબર. એટલે કે એ આવશે અવમંદિત દોલન. આપણે આને કહીએ છીએ ડેમ્પ્ડ ઓસિલેશન. તો એના ઉપરથી એનું નામ પડ્યું છે ડેમ્પર, અવમંદનકારક બરાબર છે. લખી ચાલો હવે આના સૂત્ર છે ને આ બધી સાઈડમાં લખી લે એટલે એના દાખલા સ્ટાર્ટ કરીએ. પેલું તો છે, કેટલું દેખાય છે? ચાલો પેલું સૂત્ર છે, શું છે આપણું પેલું સૂત્ર? આવી x is equal to a0 e⁻bt/2m cos ω' t પ્લસ phi બરાબર. બીજું છે ω' નું સૂત્ર છે, એમાં આ છે કંપ વિસ્તાર બરાબર. કંપ વિસ્તાર આટલો ભાગ છે એ કંપ વિસ્તાર છે. પછી ω' નું સૂત્ર શું છે? √km k/m - b²/4. આ ω' નું સૂત્ર આવી ગયું. પછી ઉર્જાનું સૂત્ર 1/2 k a0² e⁻bt/m. આ ઉર્જાનું સૂત્ર આવી ગયું. અને એક આપણે છેલ્લે લખ્યું હતું કે b/√km જો 1 થી નાનો હોય, 1 થી ખૂબ નાનો હોય તો અવમંદન અવગણી શકાય બરાબર છે. આટલી વસ્તુ આપણે અત્યાર સુધી કામમાં આવશે દાખલામાં. ચાલો લખવાનું સ્ટાર્ટ કરીએ. હવે જો ઉદાહરણ જ છે, લગભગ 10મું ઉદાહરણ છે.
ઉદાહરણ 10 જ છે. ઉદાહરણ 14.10. કે આકૃતિમાં એટલે પાછળની ઓલી સ્પ્રિંગ બ્લોક વાળી આકૃતિની જ વાત કરતા હોય, બીજી કોઈ આકૃતિ છે નહીં અહીંયા. 14.20 બરાબર. સ્પ્રિંગ બ્લોક વાળી જ આકૃતિ છે. એમાં બ્લોકનું દ્રવ્યમાન આપેલું છે. કોનું દ્રવ્યમાન આપેલું છે? બ્લોકનું દ્રવ્ય, બ્લોકનું દળ m બરાબર 200 ગ્રામ આપેલું છે. કેટલું આપેલું છે? 200 ગ્રામ આપેલું છે. આને ફેરવી નાખો. ફેરવો એટલે કેટલું થશે? ફેરવશું એટલે થશે ગ્રામનું કિલોમાં ફેરવો એટલે 1000 વડે ભાગો એટલે 0.2 કિલોગ્રામ થાય. ચાલો પછી નેક્સ્ટ. દ્રવ્યમાન આપી દીધું, પછી k ની કિંમત આપેલી છે. k બરાબર 90 આપ્યું છે. 90 k નો એકમ થાય ન્યૂટન પ્રતિ મીટર. પછી અવમંદન અચળાંક આપેલો છે, b આપ્યો છે. b આપેલો છે 40 ગ્રામ પ્રતિ સેકન્ડ. b નો એકમ થાય કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. એટલે આને ફેરવવું પડશે. હવે ગ્રામમાંથી કિલોમાં જાઓ એટલે 1000 વડે ભાગવું પડે. એટલે આને તમે લખી શકો 0.04 kg પર સેકન્ડ. બરાબર. આને શું લખી શકાય? 0.04 kg પર સેકન્ડ. શું ફાઇન્ડ કરવાનું છે? પેલું એ આવર્તકાળ, બીજું બી કંપ વિસ્તાર, અડધું થતાં લાગતો સમય. બરાબર. કંપ વિસ્તાર ઘટતો હોય ઘટતો હોય ઘટતો હોય, અડધું ક્યારે થશે એનો ટાઈમ શું છે એ પૂછ્યું. ને ત્રીજું સી યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જા અડધી થતાં લાગતો સમય. બરાબર છે. વારાફરતી વાર આપણે આ બધી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. ચાલો સ્ટાર્ટ કરીએ. આનો આન્સર લખું છું. તો પેલું તો આવર્તકાળ ગોતવાનું છે. શું ગોતવાનું છે? આવર્તકાળ ગોતવાનું છે. તો આવર્તકાળનું સૂત્ર શું છે? ઓમેગા ડેશ. એની માટે પહેલાં ઓમેગા ગોતવું પડે ને. પછી ઓમેગા બરાબર તમે 2π/t કરી અને પછી t ગોતી શકો. એટલે પહેલાં આપણે ઓમેગાનું કામ કરવાનું છે. એટલે ઓમેગા ડેશનું સૂત્ર છે = k/m - b²/4m. બરાબર. કિંમત મૂકી દઈએ. = k ની કિંમત કેટલી છે? k ની કિંમત છે 90. દળની કિંમત છે 0.2 માઇનસ b² ની કિંમત એટલે આનો સ્ક્વેર કરવાનો છે 0.04 નો સ્ક્વેર ભાગ્યા 4 ગુણ્યા એમ આપ્યું છે 0.2. તો આની પદની કિંમત તમને મળશે 45. કેટલી મળશે? સોરી 450 મળશે. બરાબર. 450 મળશે. અને આની કિંમત મેં ગણી રાખી છે પહેલેથી 0.01 મળશે. બરાબર છે. હવે આને અવગણી નાખ્યું હોય તો સારામાં સારું થાય. એટલે તમે ચેક કરશો ને તો આ નોંધ અહીંયા તમે ઉપયોગમાં લઈ શકો. લેવી હોય તો, ન લેવી હોય તો કોઈ વાંધો નથી. વધારાનું એક્સ્ટ્રા ન યાદ રાખવું હોય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ટેક્સ્ટબુકવાળાએ નોંધ ઉપયોગમાં લીધી છે. એટલે તમે જોશો ને તો પહેલાં આ ગુણોત્તર ગોઈતો હોય અને એ ગુણોત્તર 1 કરતાં ઘણો બધો નાનો મળતો હોય. એટલે આ પાછળનું અવમંદન ભૂલી જાઓ. ઓમે ભૂલી જાઓ તો કોઈ ફરક આવતો નથી. છતાંય ગણતરીમાં ગણશો તો અહીંથી ઓમેગાની ફાઇનલ કિંમત છે એ 21.21 મળે છે. કેટલી મળે છે? 21.21
ઓમેગાનો એકમ થાય રેડિયન પ્રતિ સેકન્ડ. આ ઓમેગા મળ્યું. હવે ઓમેગા બરાબર 2π/t થાય કે એની ઉપરથી t બરાબર 2π/ઓમેગા લખો તો 2π ભાગ્યા 21.21 કરો એટલે ફાઇનલ ટીનો જવાબ આપણને મળશે 0.296 0.296 સેકન્ડ મળશે. આ પહેલો આન્સર આવશે આવર્તકાળ. આ પહેલો જવાબ મળી ગયો આપણને. લખી લ્યો. ચાલો હવે બીજો જવાબ. બીજું શું ગોતવાનું છે? કંપ વિસ્તાર અડધો થતાં લાગતો સમય. અહીંયા થોડીક કસરત કરવી પડશે, બરાબર? થોડુંક વધારે ગણતરી આવશે. આ છે બી, કંપ વિસ્તાર અડધો થતાં લાગતો સમય. એટલે તમને કીધું છે કે કંપ વિસ્તાર બરાબર પ્રારંભિકથી અડધું, એટલે કે પ્રારંભિક હોય A0/2. તમારે લખવું હોય તો અહીંયા આપણે એક્સ્ટ્રા હજી લખી શકીએ કે A0 બરાબર મહત્તમ અથવા પ્રારંભિક કંપ વિસ્તાર. મહત્તમ અથવા તો પ્રારંભિક કંપ વિસ્તાર એના કરતાં અડધું થવું જોઈએ, બરોબર છે? હવે કંપ વિસ્તારનું સૂત્ર શું છે? આવી રહ્યું આ કંપ વિસ્તારનું સૂત્ર A0 e⁻ આ કંપ વિસ્તારનું સૂત્ર થાય ઇઝ ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ? A0/2 થવું જોઈએ. બંને બાજુથી A0 જવા દો એટલે શું વધશે? આને છે ને e⁻ છે. e⁻x હોય તો એને 1/(e⁻x) લખાય. માઇનસ ઘાત છે છેદમાં જશે તો પ્લસ થઈ જશે. એ જ વસ્તુ અહીંયા કરશું કે આને 1/(e⁻bt/2m લખશું ઇઝ ઇક્વલ ટુ 1/2. બરોબર છે? આની ઉપરથી શું કહી શકાય? કે આની ઉપરથી આપણે કહી શકીએ, શું કહી શકીએ કે e⁻bt/2m બરાબર 2 થાય. બંને બાજુ ઉલટાવી નાખો, બરોબર? કે e⁻bt/2m બરાબર 2 થાય. હવે જ્યારે તમે ને જોવો ને એટલે ln લઈ લેવાનું. શું લેવાનું? ln લઈ લેવાનું. એટલે આપણે અહીંયા ln લઈએ કે બંને બાજુ ln લેતા. તો લ્યો ln. તો ln e⁻bt/2m ઇઝ ઇક્વલ ટુ ln 2. ln એટલે લોગ જ છે. લોગમાં ઘાત લક્ષીને આગળ આવતી રહે એટલે અહીંયા ઘાતને આગળ બોલાવી લ્યું. લોગમાં ઘાત છે તે લક્ષીને આગળ આવતી રહે એટલે આ ઘાતને આગળ બોલાવી લઈએ એટલે bt/2m ln e. ln ઘાત આગળ આવી ગઈ તો અંદર શું વધ્યું? ખાલી e ઇઝ ઇક્વલ ટુ ln અહીંયા 2. ln e 1 થાય. ln e શું થાય? 1 થાય. જો અહીંયા લખી દઉં છું અલગ પેનથી. ln e કેટલું થાય? આની કિંમત 1 થશે. હું રેડ પેનથી આમાં લખી નાખું કે ln e ની કિંમત 1 થાય. બરાબર? આ વસ્તુ ભૂલવાની નથી. એવું હોય તો અહીંયા બાજુ લખી દો. આપણી પાસે ઘણી બધી જગ્યા પડી છે કે ln e બરાબર 1. ચાલો તો અહીંયા 1 થઈ ગયું તો અહીં વધ્યું શું? bt/2m ઇઝ ઇક્વલ ટુ ln 2. ln માંથી લોગમાં જવું હોય તો 2.303 વડે ગુણાકાર કરવો પડે એટલે bt/2m ઇઝ ઇક્વલ ટુ 2.303 log 2.
ટેક્સ્ટ બુકવાળાએ અહીંથી ઉપાડ્યું છે સીધું, તમે ટેક્સ્ટ બુકમાં ગણતરી ન જોવા બેસતા, એ લોકોએ સીધું આ સ્ટેપથી ઉપાડેલું છે, એ આપણા કામનું નથી. બરાબર. આપણે શું ગોતવાનું છે? અડધો થતાં લાગતો સમય, એટલે આમાંથી ટીને કરતા બનાવવાનો છે. એટલે ટીને કરતા બનાવો એટલે ટી બરાબર શું આવશે? 2.303 log 2 ભાગ્યા બીટી, અને 2m ઉપર જશે. બરાબર, 2m છે એ ઉપર ગુણાકારમાં જશે, એટલે ઉપર લખી દઉં છું. ચાલો આટલું પહેલાં જલ્દીથી લખી લો. હવે છે આ સ્ટેપ અહીંયા લખું છું પાછું. જો આ ટીની કિંમત આપણે પાછી લખીએ છીએ કે ટી બરાબર શું છે? આને આ વસ્તુ પાછી લખું છું 2.303 log 2 અને આ 2m ગુણાકારમાં ભાગ્યા બી. બધી કિંમત લખી નાખો, કોઈ કિંમત બાકી નથી રાખવી. 2.303 log 2 થાય 0.3010. યાદ રાખી લો, 1 થી 5 log બને ને તો ભલે ને આપણે 12માં યાદ રાખશું, કામ તો 12માં જ આવે છે, પણ તમે 1, 2 ને 3 log તો યાદ રાખી જ શકો કે log 1 0 થાય. બરાબર, તો અહીંયા 0.3010 ગુણ્યા 2, એમ છે 0.2 ભાગ્યા બી છે 0.0, બીની કિંમત કેટલી છે? 0.04. અહીંથી ટીની કિંમત ગોતો, પોઝ કરીને ગોતો. ચાલો, મારી કિંમત કદાચ ખોટી પણ હોય, એટલે ટીની કિંમત અહીંયા આપણને મળશે 6.93 સેકન્ડ, 6.93 સેકન્ડ. આટલા સમય પછી કંપ વિસ્તાર અડધો થઈ જશે. બરાબર, આ આપણો બીજો આન્સર લખી લ્યો. ચાલો હવે ત્રીજો આન્સર. શું કીધું છે ત્રીજામાં? યાંત્રિક ઉર્જા અડધી થતાં લાગતો સમય. યાંત્રિક ઉર્જાનું સૂત્ર કેટલું છે? યાંત્રિક ઉર્જા અડધી થતાં લાગતો સમય. કેનાથી અડધી થવાની? પ્રારંભિકથી અડધી. કેટલાથી અડધી થવાની? પ્રારંભિકથી અડધી. તો આમાં વિચારો, જો પહેલાં આપણે આ સૂત્ર લખીએ. યાંત્રિક ઉર્જાનું જે સૂત્ર છે ને, પહેલાં એક વાર લખી લઈએ કે ક્યાં ગયો? ઈ બરાબર, આ સીમાં લખાવું છું, બરાબર. ઈ બરાબર 1/2 કે એ 0 સ્ક્વેર e⁻ m. હવે આટલો ભાગ તો અચળ છે ને, જોવો તો આટલો ભાગ શું છે? અચળ છે કે નહીં? કે અચળાંક આપેલો છે. A0 મહત્તમ અથવા પ્રારંભિક કંપ વિસ્તાર. પ્રારંભિક છે એટલે અચળ હશે, એ ભૂતકાળ થઈ ગયું છે કે પેલો હિંચકો ખાઈ લીધો એ આટલો જ મોટો હોય, હવે એ બદલી શકાય નહીં, એટલે એ પણ અચળ છે. એટલે 1/2 તો અચળ જ હોય, એટલે આખું પદ કેવું થઈ જશે? અચળ થઈ જશે. એ અચળને આપણે નામ આપી દઈએ E0. એ અચળને આપણે શું નામ આપીએ છીએ? E0 નામ આપીએ છીએ. એટલે અહીંયા નવું સૂત્ર આવશે, E બરાબર E0 e⁻bt/m, જ્યાં E0 બરાબર એને કહેવાય પ્રારંભિક ઉર્જા. કારણ કે જો પ્રારંભિક કંપ વિસ્તાર આવ્યો એટલે એને શું કહી શકાય? પ્રારંભિક ઉર્જા કહી શકાય. ઇઝ ઇક્વલ ટુ 1/2 કે A0 સ્ક્વેર થાય. બરાબર છે. હવે અહીંયા શું થાય છે?
કે પ્રારંભિકથી અડધી થઈ જાય છે. કેવી થઈ જાય છે? પ્રારંભિકથી અડધી. બરાબર, અહીંયા સૂત્ર પાછું લખી દઉં છું. ઇઝ ઇક્વલ ટુ E0 e⁻ m. બરાબર, આની બદલે તમે આ પણ યાદ રાખી શકો કે જ્યાં E0 બરાબર પ્રારંભિક ઉર્જા. બરાબર છે, આ નોંધમાં લખશું, આ દાખલામાં નથી આવતો. ચાલો, સી ની અંદર આપણે ઉર્જા ગોતવાની છે. ઉર્જાનું સૂત્ર E બરાબર E0 e⁻ હવે પ્રારંભિકથી અડધી કરી દેવાની, એટલે અહીં લખું E0/2 ઇઝ ઇક્વલ ટુ E0 e⁻m. શું કામ અડધી લખી અહીંયા? શું કામ E0/2 લખ્યું? કારણ કે કીધું છે કે યાંત્રિક ઉર્જા અડધી થતા લાગતો સમય, એટલે યાંત્રિક ઉર્જા કેટલી છે? અડધી છે. આની પહેલાંના ક્વેશ્ચનની જેમ જ છે. તો અહીંયાથી E0 કટ કરી દો. વધ્યું શું? 1/2 માઇનસ ઘાતવાળું છે, આ રીતે લખી શકાય. ઓલા જ સ્ટેપ પાછા રિપીટ થશે, એટલે આની બરાબર 2 ઇઝ ઇક્વલ ટુ e⁻m લખાય. બે બાજુ ln લઈ લ્યો, એટલે ln2 ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં સીધું આગળ લઈ લઉં છું, bt/m ln e. બરાબર, બે બાજુ ln લગાડો એટલે ઘાત આગળ આવતી રહે, અને નું ln કેટલું થાય? 1 થાય. તો આની બરાબર શું લખવું? ln2 ઇઝ ઇક્વલ ટુ bt/m ઇન્ટુ 1. t ગોતો, તો t બરાબર ln2 ઇન્ટુ m ડિવાઈડ બાય m ને સામે જવા દો, b ને નીચે જવા દો, ઇઝ ઇક્વલ ટુ ln2 ની કિંમત 2.303 log 2 m ડિવાઈડ બાય b. બધી કિંમત લખી નાખો. 2.303 ગુણ્યા 0.3010 ગુણ્યા m ની કિંમત 0.2 અને 0.04. એટલે અહીંથી t ની કિંમત આપણને ફાઇનલ મળે છે 3.46 સેકન્ડ. આ આપણો આન્સર લખી લ્યો. આમાં એક વસ્તુ તમે સીધી વિચારી શકો કે પહેલાંના સમય કરતાં અડધું કરી નાખો એટલે આવી જશે. બરાબર, પણ એવું બધું વિચારવું પડે, આળસું થવા માટે વિચારવું પડે. સીધી તમારી આળસ કરવી હોય તો એ વિચારવું પડશે કે કંપ વિસ્તાર અડધો થવાનો જે સમય હતો આ, અને ઉર્જા અડધી થવાનો સમય છે એ સાવ અડધો થઈ જશે. અને પહેલાંનો જે આન્સર હતો ને એના કરતાં અડધો આન્સર આવ્યો હોય છે, જોઈ લેજો. બરાબર, પણ એ તમારી રીતે જ વિચાર લેજો. આ ત્રીજો પણ પૂરો. આ સાથે આ ક્વેશ્ચન પૂરો કરીએ છીએ. આની પછીનો બીજો દાખલો. બરાબર, આની પછીનો દાખલો છે એ નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. બરાબર, થેન્ક યુ.